શ્રી હરજીવનભાઈ પરબીડિયા વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી એઓ પણ મંચ પર ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. નરસિંહભાઈ ચાંદેગરા એમને વિનંતી કરીશ કે તેઓ સ્મૃતિચિહ્ન દાતાશ્રીને અર્પણ કરશે. પોરબંદર શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતજક મંડળ સંસ્થા ખાતેની કાર્યવાહક કમિટીના સદસ્યશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ સુરેશભાઈ ભલસોડ, ત્રિભુવનભાઈ કોરિયા અને સાથે સાથે અન્ય કાર્યકર્તાઓ તેમજ કમિટીના મેમ્બરો, હોદ્દેદારશ્રીઓ શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતજક મંડળ પોરબંદર તેઓ શ્રી પધારેલા હોય, ઉપસ્થિત બનેલા હોય. એ ઉપરાંત શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ છાયા પોરબંદરના પ્રમુખ શ્રી વિનુભાઈ જેઠવા તેઓ પણ ઉપસ્થિત બન્યા હોય. આ સર્વેનું અમે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. એ ઉપરાંત શ્રી સોરઠિયા પ્રજાપતિ રિલીફ સોસાયટી કડિયા પ્લોટ પોરબંદરના પ્રમુખ શ્રી સંજયભાઈ વારા પણ ઉપસ્થિત બન્યા હોય. તમામ હોદ્દેદારો તેમજ કમિટીના મેમ્બરોનું અમે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. સૌજીભાઈ ગોહિલ તેમજ રમેશચંદ્ર ગોહિલ મુંબઈથી પધારેલા હોય. તેઓને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. મંચસ્થ મહાનુભાવો જે કોઈ બિરાજમાન થયેલા હોય, અત્રે ઉપસ્થિત હોય, એમને એમનું સ્વાગત કરવાને માટે, એમને સન્માનિત કરવાને માટે હું સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા તેમજ ભગવાનજીભાઈ વાળા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી આ બંને ભાઈઓ વડીલોને, આ બંનેને હું વિનંતી કરીશ કે મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવોને ખેસ પહેરાવી એમનું સ્વાગત કરે, એમને સન્માનિત કરે. જે કોઈ માતાઓ બહેનો મંદિરની અંદર ગુપ્તદાન રૂપે ચાંદી અથવા સોનાનો સિક્કો લઈ આવ્યા હોય, જેમણે ગુપ્તદાન કરવાનું હોય, એ ત્યાં યજ્ઞશાળાની અંદર વિજયભાઈ દેવડિયાને તેઓ એ સિક્કો કે જે કંઈ ગુપ્તદાન કરવાનું હોય એ ચીજવસ્તુ એ વિજયભાઈ દેવડિયાને તેઓ આપી દેશે. તમામની એ ચીજવસ્તુ એક સાથે એકઠી કરી અને માતાજીના નિજ મંદિરની અંદર એ તમામે તમામ વસ્તુને અર્પણ કરવામાં આવશે, જેની આપ સર્વે નોંધ લેશો. સ્વર્ગવાસી હિનાબેન ચંદ્રેશભાઈ છાયા હસ્તે ચંદ્રેશભાઈ માધવજીભાઈ છાયા હળવદ. સ્વર્ગવાસી જીવીબેન તેમજ સ્વર્ગવાસી દેવરાજભાઈ ગોવિંદભાઈ રાવત, હંસરાજભાઈ દેવરાજભાઈ રાવત હસ્તે જગદીશભાઈ તથા ભાવેશભાઈ તાલાડા. શ્રી ચામુંડા એન્ટરપ્રાઇઝ શ્રી કાનજીભાઈ પ્રેમજીભાઈ ટાંક અમદાવાદ. શ્રી કરશનભાઈ બેચરભાઈ પાણખાણિયા રાજકોટ. શ્રી સોરઠિયા પ્રજાપતિ સિંગડિયા પરિવાર ટ્રસ્ટ હસ્તે પ્રમુખ શ્રી મનસુખભાઈ વેલજીભાઈ સિંગડિયા પોરબંદર. શ્રી ભૂપતભાઈ રામસિંહભાઈ ભરણવા સુરત. શ્રી લલિતભાઈ નારણભાઈ વરુ સાથે શ્રીમતી સંગીતાબેન લલિતભાઈ વરુ હસ્તે ઋષિકુમાર લલિતભાઈ વરુ તથા શ્રેયાબેન જુનાગઢ. શ્રી દેવરાજભાઈ રાજાભાઈ ચાંડેગરા હસ્તે ભરતભાઈ દેવરાજભાઈ ચાંડેગરા, દિનેશ, રાજેશ, અતુલ, અભય અને મોહિત ખીરધાર. અર્જણભાઈ અરશીભાઈ લાડવા હસ્તે શૈલેષભાઈ, કેતનભાઈ, સંજયભાઈ દહીસર મુંબઈ. સ્વર્ગવાસી મુરજીભાઈ વિરજીભાઈ ચાંડેગરા હસ્તે ભરુભાઈ એમ અને જયંતિભાઈ સુરત. ગંગા સ્વરૂપ શાંતાબેન લક્ષ્મણભાઈ ચાંડેગરા હસ્તે વિનોદભાઈ, જેઠાભાઈ અને નરસિંહભાઈ સુરત. સ્વર્ગવાસી ભગવાનભાઈ હીરાભાઈ ડાભી, ગંગા સ્વરૂપ મોતીબેન ભગવાનભાઈ ડાભી હસ્તે પરસોત્તમભાઈ તથા લક્ષ્મણભાઈ તથા રાજુભાઈ સુરત. શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ બાદલપરા. શ્રીમતી લાભુબેન ધીરુભાઈ કોરિયા હસ્તે ધીરુભાઈ પી કોરિયા, હરેશભાઈ, ચિરંજીવ, અજય, ધર્મેશ, યશ અને દિનેશ કાંદીવલી મુંબઈ. સ્વર્ગવાસી લક્ષ્મણભાઈ રાણાભાઈ ટાંક હસ્તે કૈલાશભાઈ તથા રમેશભાઈ ધારાવી મુંબઈ. સ્વર્ગવાસી નાથીબેન લક્ષ્મણભાઈ ટાંક હસ્તે વિનોદભાઈ તથા મહેશભાઈ ટાંક ધારાવી મુંબઈ. ગંગા સ્વરૂપ લાભુબેન મોહનભાઈ પાણખાણિયા જામનગર. સ્વર્ગવાસી મંગળાબેન પરસોત્તમભાઈ પરમાર જુનાગઢ. સ્વર્ગવાસી ગિરધરભાઈ ગોવિંદભાઈ પરમાર જુનાગઢ. ગંગા સ્વરૂપ શાંતિબેન ડાયાભાઈ મારુ હસ્તે ભરતભાઈ તથા રમેશભાઈ વાસી મુંબઈ. સ્વર્ગવાસી દેવજીભાઈ માંડણભાઈ ટાંક. સ્વર્ગવાસી ગોદાવરીબેન દેવજીભાઈ ટાંક હસ્તે શ્રીમતી શોભનાબેન જગદીશભાઈ ટાંક ગડુ. શ્રી દેવજીભાઈ હરિભાઈ જાદવ રાજકોટ. શ્રી મનોજભાઈ પ્રજાપતિ ઇન્દોર. સ્વર્ગવાસી રામીબેન
माफ करजो हेमीबेन छगनभाई लाडवा हस्ते रमेशभाई तथा नरेंद्रभाई लाडवा। श्री सोरठिया प्रजापति ज्ञाति समाज हस्ते पटेल मोहनभाई टपूभाई परमार गराड़ा उना। श्री किरणभाई जगदीशभाई मोढा पोरबंदर। श्री भरतभाई कांजीभाई चित्रोड़ा राजकोट। स्वर्गवासी माधाभाई लाखाभाई देवड़िया हस्ते हीराभाई माधाभाई देवड़िया सूरत। श्री सामजीभाई जादवजीभाई वारा हस्ते अशोकभाई तथा संजयभाई वारा। अशोकभाई के जेओ पोरबंदर थी पदयात्रा करी अने मां श्रीबाई माताजीना मंदिर एटले आपणा आ आंगणे श्रीबाई माताजी श्रीबाई धाम खाते पधारेला छे। पोरबंदर थी पदयात्रा करीने तेओ अने तेमनी साथे बे अन्य आपणा समाजना समाजसेवको पण पदयात्रा करीने आवेला छे एवा संजयभाई वारा તેમજ એમના મોટાભાઈ માફ કરજો અશોકભાઈ વારા પદયાત્રા કરીને આવેલા છે અને એમના મોટાભાઈ સંજયભાઈ વારા ₹51,000નું આર્થિક અનુદાન એમનું છે। હાજર હોય તો એમને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત બનશે। ત્યારબાદ સ્વર્ગવાસી દિવાળીબેન તથા સ્વર્ગવાસી આંબાભાઈ હસ્તે રવજીભાઈ પાણખાણિયા જામનગર। स्वर्गवासी जेठाभाई नथुभाई धोकिया तथा स्वर्गवासी रामीबेन जेठाभाई धोकिया हस्ते श्री भरतभाई जेठाभाई धोकिया लांबा मूळ गाम मोरबी हाल। श्री सोरठिया प्रजापति ज्ञाति समाज हस्ते श्री विनुभाई डायाभाई जेठवा प्रमुख श्री छाया समाज तथा कारोबारी कमिटी पोरबंदर छाया विनुभाई जेठवा पण जो मारो अवाज सांभळी शकता होय तो मंच पर उपस्थित बनशे। श्री राधेश्याम नाजाभाई स्वर्गवासी सुरबेणजी प्रजापति मदनगंज राजस्थान ₹51,000। स्वर्गवासी करशनभाई रामजीभाई डाभी हस्ते देवजीभाई करशनभाई डाभी आजोठा। स्वर्गवासी मोहनभाई बाबूभाई वाघेला अखंड सौभाग्यवती जयाबेन मोहनभाई वाघेला हस्ते हिम्मतभाई दिलीपभाई अतुलभाई राजेशभाई। स्वर्गवासी मोहनभाई बाबूभाई वाघेला अखंड सौभाग्यवती जयाबेन मोहनभाई वाघेला हस्ते हिम्मतभाई दिलीपभाई अतुलभाई राजेशभाई राजूला। श्री प्रवीणभाई नाथाभाई गोहेल हस्ते नितेशभाई पोरबंदर। प्रवीण बापा हमारा बालू बापा जो हाजर हो तो मंच पर उपस्थित बनसे। श्री सोरठिया प्रजापति ज्ञातिना भाईओ तरफथी भेट मूळ वाड़ीतरना अने हाल राजकोट में वसता राजकोट थी ₹51,000 अनुदान। श्री श्री आदे माता मंदिर प्रजापति समाज ट्रस्ट हैदराबाद ₹51,000। श्री हर्षुखभाई छगनभाई सुराणी श्री अश्विनभाई छगनभाई सुराणी राजकोट ₹51,000। श्री हरेन्द्रभाई गोकड़भाई फटाणिया यूके। त्यारबाद श्री भिखुभाई माफ करजो गोविंदभाई भिखाभाई मारू स्वर्गवासी वर्षाबेन गोविंदभाई मारू हस्ते लताबेन मनीषभाई मारू उना। श्री नाथाभाई प्रेमजीभाई जादव तथा छगनभाई रमेशभाई जमनभाई हस्ते प्रकाशभाई स्वर्गवासी प्रफुल्लभाई विलासभाई मुलुंड मुंबई। स्वर्गवासी किरीटभाई जादवभाई कंसारा हस्ते कपिलभाई जादवभाई कंसारा ओमान। श्रीमती मंगड़ाबेन दिनेशभाई रावत तेमज श्रीमती हेमांगीबेन विशालभाई रावत मीठापुर। नकलंक डिजिटल इंडिया प्राइवेट लिमिटेड हस्ते रोहितभाई डाभी साबरमती। श्री प्रेमजीभाई वशरामभाई धोकिया हस्ते राजूभाई पी धोकिया जीतूभाई पी धोकिया राजकोट। स्वर्गवासी गंगाबेन हरजीभाई जेठवा हस्ते श्रीमती राधाबेन रमेशभाई जेठवा श्रीमती विजयाबेन जयंतीभाई जेठवा राजकोट। स्वर्गवासी कुंवरबेन मालदेभाई बुहेचा हस्ते एभाभाई तथा स्वर्गवासी पालाभाई तथा मोहनभाई तथा मेघजीभाई। स्वर्गवासी राधिकाबेन अमृतलाल पाणखाणिया हस्ते कांताबेन अमृतलाल द्वारका। श्री सोरठिया प्रजापति ज्ञाति समाज सिंगड़ा गाम सिंगड़ा थी ₹51,000। गंगा स्वरूप सेजीबेन नरसिंहभाई बुहेचा हस्ते किरणबेन हेतलबेन तथा केवल जामनगर। स्वर्गवासी मेघजीभाई करशनभाई मंडोरा हस्ते हसमुखभाई मंडोरा जाम खंभाड़िया। स्वर्गवासी जयाबेन राणाभाई जादव श्री राणाभाई हरजीभाई जादव हस्ते ललिताबेन तथा सतीशभाई जादव जाम खंभाड़िया।
स्वर्गवासी भीनीबेन केशवभाई घेड़िया हस्ते जयरामभाई तथा जादवजीभाई जामखंभाड़िया। श्री सोरठिया प्रजापति ज्ञाति मंडल जामजोधपुर थी। श्री सोरठिया प्रजापति ज्ञाति समाज हस्ते अरविंदभाई देवसीभाई भरड़वा वरवाड़ा द्वारका। श्री सोरठिया प्रजापति गुंभार श्रीभाई परगना ट्रस्ट धारावी मुंबई थी। श्री सोरठिया प्रजापति समाज राणा बोयडी हस्ते जयंतीभाई टांक तथा जीवनभाई वेगड़ राणा बोयडी। श्री सोरठिया प्रजापति समाज राणा वड़वाड़ा। श्रीमती कमलाबेन जीवनभाई चित्रोड़ा पूना। श्री सोरठिया प्रजापति ज्ञाति सेवा संगठन ट्रस्टी कोડીનાર प्रमुख श्री महेंद्रभाई चित्रोड़ा तथा मंत्री अरविंदभाई देवड़िया कोડીનાર। मातोश्री कड़वीबेन रामजीभाई वाढेर, पारुलबेन धीरुभाई वाढेर, चिरंजीव चिरागभाई तेमज चिरंजीव मीरल कांदीवली मुंबई। श्रीमती कंचनबेन छगनभाई मेघजीभाई डाबी हस्ते जिग्नाबेन घनश्यामभाई तेमज दीप्तिबेन कैलाशभाई डाबी कांदीवली मुंबई। श्री सोरठिया प्रजापति समाज नरसन टेकरी पोरबंदर ₹51,000। श्री सोरठिया प्रजापति ज्ञाति समाज नवा कुंभारवाड़ा हस्ते हरिभाई छाया पोरबंदर नवा कुंभारवाड़ा। आ संस्थाओं जे कोई प्रतिनिधिश्रीओ हाजर होय एमने विनंती के संस्थाનું नाम आवतानी साथे तेओ मंच पर उपस्थित बनशे के जेथी करी एमने सन्मानित करी शकीए, एमનું स्वागत करी शकीए। श्रीमती कमलाबेन जीवनभाई चित्रोड़ा पूना। श्री सोरठिया प्रजापति ज्ञाति सेवा संगठन ट्रस्टी श्री कोડીનાર प्रमुख श्री महेंद्रभाई चित्रोड़ा, मंत्री श्री अरविंदभाई देवड़िया कोડીનાર। मातृश्री कड़वीबेन रामजीभाई वाढेर, पारुलबेन धीरुभाई वाढेर, चिरागभाई मीरल कांदीवली मुंबई। श्रीमती कंचनबेन जगनभाई मेघजीभाई डाबी। श्री सोरठिया प्रजापति समाज नरसन टेकरी प्रजापति समाज नवा कुंभारवाड़ा। श्री जसाभाई भाणाभाई बारड़ सूत्रापाड़ा। स्वर्गवासी देवराजभाई नारायणभाई चावड़ा हस्ते परशुरामभाई देवराजभाई चावड़ा वेरावड़। स्वर्गवासी उद्धवजीभाई वीरजीभाई वडुकुड़ परिवार हस्ते हितेशभाई उद्धवजीभाई वडुकुड़ वडोदरा। श्री सोरठिया प्रजापति ज्ञाति मंडल हस्ते मगनभाई बाबूभाई कोरिया माळियाहाटीना। स्वर्गवासी वेलुबेन आनंदभाई जेठवा हस्ते राजेशभाई आनंदभाई गोविंदभाई जेठवा मुंबई। स्वर्गवासी वसरामभाई भोजाभाई देवड़िया हस्ते रणछोड़भाई वसरामभाई देवड़िया तालाड़ा। स्वर्गवासी केशरबेन गोकळभाई जाधव हस्ते हर्षाबेन अश्विनभाई जाधव परिवार पूना। स्वर्गवासी डॉक्टर जीवनभाई कल्याणजीभाई टांक, गंगा स्वरूप अंबाबेन जीवनभाई टांक हस्ते भरतभाई जे टांक, आरतीबेन टांक तथा ध्येय राजकोट। श्री गिरधरभाई रवजीभाई भरड़वा वडोदरा। श्री भरतभाई हेमराजभाई लाडवा आफ्रिका। आ तमाम दाताश्रीओना ₹51,000 आर्थिक अनुदान प्राप्त थयेलुं छे। स्वर्गवासी मोतीबेन मोहनभाई विसावड़िया हस्ते कल्पेशभाई रसिकभाई मणिलाल विसावड़िया। स्वर्गवासी मोतीबेन मोहनभाई विसावड़िया हस्ते कल्पेशभाई रसिकभाई मणिलाल विसावड़िया भायंदर मुंबई। स्वर्गवासी करशनभाई रणबलभाई टांक हस्ते गोविंदभाई करशनभाई टांक बगवदर। स्वर्गवासी परसोत्तमभाई अर्जुनभाई कंसारा हस्ते गंगा स्वरूप त्रिवेणीबेन परसोत्तमभाई कंसारा, वंदनाबेन, अंजनाबेन, डिम्पलबेन तेमज रूपलबेन जामनगर। श्री विष्णुभाई त्रिभुवनभाई प्रजापति हस्ते रंजनबेन विष्णुभाई प्रजापति मेहसाणा। स्वर्गवासी उद्धवजीभाई वसरामभाई चौहान दीव। स्वर्गवासी संजयभाई राणाभाई राठौड़ हस्ते विजयभाई राणाभाई राठौड़ तथा अजयभाई सोनपरा। श्री महेशभाई बी चौहान नडियाद। स्वर्गवासी माधवजीभाई केशवभाई रावत गंगा स्वरूप, लाभुबेन माधवजीभाई रावत हस्ते सुरेशभाई रावत वेरावड़। स्वर्गवासी विजयाबेन करशनभाई टांक हस्ते करशनभाई डायभाई टांक तथा नवीनभाई अमदावाद। श्री वालजीभाई राशीभाई जाधव, श्रीमती मोंगीबेन जाधव परिवार मॉरिशस। श्री रंभाबेन रवजीभाई भरड़वा हस्ते जागृतिबेन राजेशभाई रवजीभाई भरड़वा जामनगर। स्वर्गवासी भानुमतीबेन नटुभाई डाबी हस्ते नटुभाई केशवभाई डाबी कोवेंट्री। स्वर्गवासी रमाबेन मनसुखभाई देवड़िया हस्ते मनसुखभाई लखनभाई देवड़िया, भरतभाई एम देवड़िया, भौतिकभाई देवड़िया, योगी फरसाण तथा अक्षर एंजीनियरिंग मूळ तालाड़ा हाल राजकोट। श्री सोरठिया प्रजापति ज्ञाति सिटी विस्तार एटले शहरी विस्तार जामनगर। स्वर्गवासी वालजीभाई राणाभाई देवड़िया प्रभास पाटण सोमनाथ। स्वर्गवासी नरोत्तमभाई वसरामभाई जेठवा हस्ते संजयभाई नरोत्तमभाई जेठवा। श्री दिलीपभाई नरोत्तमभाई जेठवा अकोलवाड़ी। स्वर्गवासी अर्जुनभाई सौदासभाई वाड़ा हस्ते गंगा स्वरूप पुरीबेन अर्जुनभाई तथा प्रवीणभाई बाबूभाई जगदीशभाई रमेशभाई मनीषभाई धारावी मुंबई। स्वर्गवासी टपूभाई जयरामभाई परमार हस्ते मोहनभाई टपूभाई परमार उना। श्री देवजीभाई गोविंदभाई डाबी हस्ते महेशभाई प्रकाशभाई हरेशभाई नयनभाई तालाड़ा।
સ્વર્ગવાસી જશુભાઈ ધનભાઈ બારડ બાદલપરા, શ્રીમતી અમરબેન સૌદાસભાઈ દેવડિયા હસ્તે ભીખુભાઈ ભરતભાઈ દેવડિયા મટાણા, સ્વર્ગવાસી રાણાભાઈ પાલાભાઈ કંસારા મીઠાપુર, શ્રી દિનેશભાઈ આનંદભાઈ દેવડિયા હસ્તે જયેશભાઈ જગદીશભાઈ તથા કંચનબેન તાલાડા, સ્વર્ગવાસી મેઘજીભાઈ લાખાભાઈ ટાંક, સ્વર્ગવાસી દિનેશભાઈ મેઘજીભાઈ ટાંક હસ્તે ગંગા સ્વરૂપ મણિબેન તથા પરેશભાઈ ધારાવી મુંબઈ, શ્રી માધુભાઈ જીણાભાઈ ધંધુકિયા થાણા મુંબઈ, સ્વર્ગવાસી નરસિંહભાઈ ગોરધનભાઈ ભરડવા હસ્તે રાધાબેન એન ભરડવા તથા ચાંદીબેન દીપેશભાઈ કોરિયા પોરબંદર, શ્રીમતી હંસાબેન તુલસીભાઈ ભરડવા તથા સ્વર્ગવાસી તુલસીભાઈ ગોરધનભાઈ ભરડવા આશીષભાઈ તથા કૃષ્ણાબેન પોરબંદર, શ્રી પરસોત્તમભાઈ છગનભાઈ ગોહેલ હસ્તે વિજયભાઈ ગોહેલ યુકે, શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ વારા પરિવાર રાજકોટ, શ્રી રણછોડભાઈ માંડળભાઈ સવનિયા રાજકોટ, શ્રી પરસોત્તમભાઈ ગોહિલ પોરબંદર, સ્વર્ગવાસી ગોરધનભાઈ રામજીભાઈ ભરડવા નાની ખાવડી, શ્રી ધીરુભાઈ નારણભાઈ ગોહેલ જુનાગઢ, શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ પ્રભાસ પાટણ સોમનાથ, શ્રી અજાયબેન વશરામભાઈ સવનિયા હસ્તે ગંગા સ્વરૂપ અમૃતબેન હમીરભાઈ તથા જીવરાજભાઈ અમરાપુર, સ્વર્ગવાસી દેવજીભાઈ આમાલાલ મજેવડિયા ગંગા સ્વરૂપ જયાબેન દેવજીભાઈ મજેવડિયા હસ્તે પરાગભાઈ તથા રશ્મિનભાઈ પોરબંદર, શ્રી સુરેશભાઈ દેવજીભાઈ છાયા પૂના, સ્વર્ગવાસી પાનીબેન વેલજીભાઈ પાણખાણિયા હસ્તે ભીખુભાઈ તથા મનુભાઈ પાણખાણિયા માળિયા, શ્રી ધીરુભાઈ ભીમાભાઈ પરમાર યુકે, શ્રી ગીતાબેન નાનજીભાઈ પરમાર સુરેન્દ્રનગર, શ્રી મનસુખભાઈ માધવજીભાઈ ધોકિયા હસ્તે વિજયભાઈ ગોહેલ બર્મિંગહામ, એમના તરફથી ₹50,000નું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય. કુલ મળીને ₹50,000થી લઈ અને ₹99,999 સુધીની 186 દાતાશ્રીઓની નામાવલી મેં અહીંયાથી જાહેર કરી. એમાંથી જે કોઈ દાતાશ્રીઓ ઉપસ્થિત હોય, અહીંયા હાજર હોય, તેઓને મંચ પર આપણે આમંત્રિત કર્યા, એમને સન્માનિત પણ કર્યા. નામ જાહેર થયા હોય અને દાતાશ્રી અત્રે હાજર ન હોય તો એમને વિનંતી કે એમનું સ્મૃતિ ચિહ્ન આ સંસ્થાની ઓફિસમાંથી સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા તેમજ મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા એમની પાસેથી તેઓ એમનું સ્મૃતિ ચિહ્ન જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે તેઓ ત્યાંથી મેળવી લેશે. ₹50,000થી લઈ અને ₹2,51,000 સુધીની નામાવલી આજે અને ગઈકાલ એમ કરીને આપણે તમામ દાતાશ્રીઓની નામાવલી જાહેર કરી અને શક્ય એટલા એમને સન્માનિત કર્યા. સંજયભાઈ દેવડિયા વિનંતી કરીશ કે મંચ ઉપર આવે. દેવજીભાઈ ડાભી એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. દેવજીભાઈ ડાભી. મુકેશભાઈ ચાવડા એમને સન્માનિત કરશે. ₹51,000નું આર્થિક અનુદાન હોય. સમાજની નાની નાની ઢીંગલી જેવી દીકરીઓ જેમણે
અપ્રતિમ સાહસ કહી શકાય એ પ્રકારનું કાર્ય કરેલું હોય. 11 વર્ષની નાની બાળાઓ અનોખી દેશભક્તિ પ્રજાસત્તાક પર્વ પર એમના દ્વારા દરિયાની અંદર જઈ એમણે ત્રિરંગો લહેરાવેલો. 26મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ અને રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિભાવનાપૂર્ણ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ પ્રવૃત્તિ દરમિયાન 11 વર્ષની જોડવા બહેનો છે. આ બંને કાજલબેન ભૂપેન્દ્રભાઈ વેગડ તેમજ કોમલબેન ભૂપેન્દ્રભાઈ વેગડ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ કરીને દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવેલો. આ બાળાઓની દેશભક્તિને આપણે વંદન કરીએ છીએ, એમને સન્માનિત કરીએ છીએ, એમને બિરદાવીએ છીએ. જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. બંને બાળાઓને ખેસ અર્પણ કરી અને એમને આપણે સન્માનિત કરીશું. ભાઈ, આપણે હકીકતમાં રાષ્ટ્રભક્તિ નહીં પણ અહીંયા પ્રભુ ભક્તિને માટે એકઠા થયા છીએ. પણ પ્રભુ ભક્તિની સાથોસાથ રાષ્ટ્રભક્તિ પણ એટલી જ મહત્વની હોય. અને જ્યારે જ્યારે મને મોકો મળેલો છે, જ્યારે જ્યારે અનુકૂળતા મળેલી છે, ત્યારે ત્યારે અજાત શત્રુનું જેમને બિરુદ મળેલું ભારત રત્ન ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબ, કવિ હૃદય, એક રુજુ હૃદયના માનવી, અજાત શત્રુ એટલા માટે કે એમણે એમના જીવનની અંદર ક્યારેય પણ કોઈ વ્યક્તિગત શત્રુતા એમને કોઈની પણ સાથે હતી નહીં. એવા અજાત શત્રુ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સાહેબની કેટલીક પંક્તિઓ કે જેમણે ભરી લોકસભાની અંદર પોતે પોતાના મુખેથી વર્ણવેલી, બોલેલી એ પંક્તિઓ દેશભક્તિના સ્વરૂપમાં, રાષ્ટ્રભક્તિના સ્વરૂપમાં અત્રે મને યાદ આવતી હોય आप सबनी समक्ष वर्णवी रह्यो छूं कि भारत सिर्फ जमीन का टुकड़ा नहीं है, यह जीता जागता राष्ट्र पुरुष है. यह वंदन की भूमि है, यह अभिनंदन की भूमि है, यह अर्पण की भूमि है, यह तर्पण की भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इसके लिए, हम मरेंगे तो इसके लिए, और मरने के बाद भी बहती हुई गंगा में हमारे अस्थियों से कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. बोलो भारत माता की. બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી. પ્રભુ ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિ હંમેશા જોડાયેલી હોય. જ્યારે માતા તરીકે આપણે આપણી આ ભૂમિને ગણતા હોઈએ ત્યારે રાષ્ટ્રને મહત્વ આપવું એ પ્રભુને મહત્વ આપવા સમકક્ષ આપણાને માટે હોય. ખૂબ ખૂબ આભાર. મૂર્તિના દાતાશ્રી મુકેશચંદ્ર ધનજીભાઈ ગોહેલ દીવ, એમને સન્માનિત કરશે પ્રકાશભાઈ ડાભી. હવે જે મુખ્ય દાતાશ્રીઓ આ ત્રિદિવસીય મહોત્સવના મુખ્ય દાતાશ્રી, સાથોસાથ મંદિર નિર્માણના મુખ્ય દાતાશ્રી, એમની સાથોસાથ રૂપિયા 11 લાખ, એ ઉપરાંત 5,55,555, રૂપિયા 5,01,000 કે 5 લાખ એવી માતબર રકમનું જે દાતાશ્રીઓએ દાન કરેલું છે એમનું ખૂબ જ મહત્વપૂર્ણ એવું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ટૂંક સમયમાં 2 થી 5 મિનિટની અંદર આપણે એ સન્માન લઈશું. મુખ્ય દાતાશ્રી ત્યાં યજ્ઞ વિધિની અંદર રોકાયેલા હોય. આજના કાર્યક્રમની અંદર આજે અત્રે આપણે મુખ્ય દાતાશ્રીઓનું સન્માન કર્યા બાદ ભોજન એટલે કે પ્રસાદી ગ્રહણ કરવા માટે જઈશું. અને પ્રસાદી ગ્રહણ કર્યા બાદ રાત્રે કાન ગોપીનો રાસ અહીંયા પ્રસ્તુતિકરણ થશે કે જેનો આપણે સૌ સાથે મળીને આનંદ લઈશું. કાન ગોપી આપણે સૌ જાણીએ છીએ કાન ગોપી કયા પ્રકારની લીલા હોય છે. એ કાન ગોપીનો રાસ આપણે સૌ સાથે મળીને માણીશું.
જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે મુખ્ય દાતાશ્રીઓનું સન્માન આપણે ખૂબ જ ટૂંક સમયની અંદર લેવા જઈ રહ્યા હોય અને ત્યારબાદ ભોજન ગ્રહણ એટલે કે પ્રસાદી ગ્રહણ કરવા માટે આપણે જઈશું અને રાત્રે 9 કલાકેથી કાન ગોપીની લીલા અહીંયાથી આ પટાંગણમાં આ સમિયાણા હેઠળ આપણે સૌ સાથે મળીને માણીશું. આવતીકાલે જે કોઈ દાતાશ્રીઓનું સન્માન બાકી હોય અથવા તો આ 2 દિવસના આયોજન દરમિયાન 2 દિવસના આ ઉજવણી દરમિયાન જે કંઈ ક્ષતિ રહી જતી હોય, જે કોઈ બાબત આવરી લેવાની બાકી રહી જતી હોય એ આવતીકાલે સવારે આપણે આવરી લઈશું અને ત્યારબાદ બરાબર 12:30 કલાકે માં શ્રીબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા આપણે નવનિર્મિત ભવ્ય દિવ્ય તેમજ કલાત્મક મંદિરની અંદર કરીશું અને ત્યારબાદ આવતીકાલે 12:30 વાગ્યે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભોજન એટલે કે પ્રસાદી ગ્રહણ કરી અને આ સમારોહની આપણે પૂર્ણાહુતિ જાહેર કરીશું. તારીખ 21/2/2024ના રોજ આજે ચાંદેગરા સમાજની મીટિંગ રાત્રિના 8:30 કલાકે પટેલ સમાજ રમરેચી ગીર ખાતે રાખેલી હોય. સમયસર હાજર રહેવા માટે ચાંદેગરા સમાજ એ પરિવાર ત્યાં હાજર રહે. હાલ આપ સર્વે જ્ઞાતિજનો અને દાતાશ્રીઓ જે અહીંયા શ્રીબાઈ ધામ પરિસરમાં હાજર છે, અમો સંસ્થા તરફથી અહીંયા દરેક દાતાશ્રીઓનું નામ અહીંયાથી જાહેર કરવામાં આવેલું છે કે જેણે આ ખૂબ દિવ્ય અને ભવ્ય જે મંદિર આપણી સમક્ષ આપ સૌ જોઈ રહ્યા છો એમાં મંદિર નવનિર્માણ કાર્યમાં યોગદાન આપેલું છે. એમના સન્માન માટેના નામ અહીંયાથી એનાઉન્સ કરવામાં આવેલા છે. છતાં પણ કોઈના ધ્યાનમાં નામ આવેલ ન હોય અને પોતે દાન આપેલ હોય તો અમારું ધ્યાન દોરવા એક વિનંતી કરું છું. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટ મંદિર નવનિર્માણ કાર્ય જે થયું છે એમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળનો ખૂબ ફાળો રહેલો છે. આજે આ શુભ અવસરે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટ પ્રમુખ શ્રી વલ્લભભાઈ ભરડવા, નાનુભાઈ દેવડિયા તથા તેમની કારોબારી શ્રી શ્રીબાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાનું સન્માન કરવા માંગે છે. તેઓ શ્રીબાઈ ધામના પ્રમુખ મુકેશભાઈ દેવડિયાનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી અને હું નાનુભાઈ દેવડિયા, વલ્લભભાઈ ભરડવા તથા તેમની કારોબારીને વિનંતી કરી કે પ્રમુખશ્રીનું સન્માન કરે. રાજકોટ પ્રજાપતિ સમાજ દ્વારા સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને સન્માનિત કરવામાં આવી રહ્યા હોય. આપણે સૌ તાળીઓથી વધાવીશું. બોલ શ્રીબાઈ માતા કી, બોલો શ્રીબાઈ માતા કી. ઓકે, પ્રજાપતિ સમાજ મંત્રી શ્રી જયંતિભાઈ છાયા કે જેમણે પ્રજાપતિ સમાજ
જે 51,000 રૂપિયાનું આર્થિક અનુદાન આપેલું હોય તેઓ પણ ઉપસ્થિત બન્યા હોય એમને પણ સન્માનિત કરવાને માટે સંજયભાઈ દેવડિયાને વિનંતી કરીશ. હવે જે કોઈ દાતાશ્રીઓ અત્રે જે કંઈ નામાવલી મેં જાહેર કરી એ રૂપિયા 99,999 થી લઈ અને રૂપિયા 50,000 સુધીની રકમનું અનુદાન આર્થિક અનુદાન આપેલું હોય એવા દાતાશ્રીઓના નામાવલી જાહેર કરેલી છે. રૂપિયા 2,51,000 થી લઈ અને રૂપિયા 1 લાખ સુધીનું આર્થિક અનુદાન જે કોઈ દાતાશ્રીઓએ આપેલું છે એમની નામાવલી ગઈકાલે જ આપણે આ સમારોહના પ્રથમ દિવસે જ એમની નામાવલી જાહેર કરેલી અને એમને સન્માનિત કરેલા. ગઈકાલે તેઓશ્રી માંથી કેટલાક દાતાશ્રીઓ ઉપસ્થિત ન હોય માટે એમનું સન્માન રહી જવાને પાત્ર બન્યો હોય. જો આજે એ દાતાશ્રીઓમાંથી કોઈ હાજર હોય તો અમારું ધ્યાન દોરશો, અમારા સુધી એમનું નામ પહોંચતું કરશો કે જેથી કરી અમે એમનું સ્વાગત કરી શકીએ, એમને સન્માનિત કરી શકીએ. ફરી એક વખત જે કોઈ દાતાશ્રીઓ ગઈકાલે 2,51,000 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધીનું જે કોઈ દાતાશ્રીઓએ આર્થિક અનુદાન આ સંસ્થાને અર્પણ કરેલું હોય, માં શ્રીબાઈ ધામને અર્પણ કરેલું હોય એમની નામાવલી એમનું સન્માન ગઈકાલે આપણે આટોપી લીધું હોય, પણ કેટલાક દાતાશ્રીઓ અનુપસ્થિત હતા, મતલબ કે હાજર નહીં હતા અને એ દાતાશ્રીઓ કે જેમણે રૂપિયા 1 લાખથી 2,51,000 રૂપિયા સુધીનું દાન આપેલું હોય અને આજે હાજર હોય તો તેઓ પોતાનું નામ સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયાને લખાવી આપે કે જેથી કરી આજરોજ એમનું સન્માન આપણે લઈ શકીએ. તમામ દાતાશ્રીઓને ફરી વિનંતી, ગઈકાલના 1 લાખથી 2,51,000 રૂપિયા સુધીના દાતાશ્રીઓ જેમનું નામ ગઈકાલે અમે જાહેર કરી ચૂક્યા છીએ પણ હાજર નહીં હોવાને કારણે એમનું સન્માન શક્ય નથી બનેલું. જો એઓ આજે હાજર બન્યા હોય તો એમને આપણે સન્માનિત આજે કરીશું. મૂર્તિદાન શ્રી હરસિદ્ધિ માતાજી શ્રી મીઠાપુર તથા ગોરસર મંદિર સમસ્ત રાવત પરિવાર મીઠાપુર એમને પ્રતિનિધિને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ ગીગાભાઈ ચાવડાને. ત્યારબાદ ફરીથી મારી એક વિનંતી છે, અહીંયાથી જે કંઈ નામ એનાઉન્સ થયા છે ને આપ સૌએ ખૂબ જ મંદિર નવનિર્માણ કાર્યમાં યોગદાન આપ્યું છે તો પ્લીઝ અમારું ધ્યાન દોરશો. અહીંયાથી નામ બોલાઈ ગયું હોય, આપના ધ્યાનમાં ન આવ્યું હોય તો સ્ટેજ પર અમારું ધ્યાન દોરશો. હવે પછી SSPC UK નલિનભાઈ પાણખણિયા તથા કાંતિભાઈ કુકડિયા તથા ઇલેશભાઈ યાદવ એમનું પણ મંદિર નવનિર્માણમાં યોગદાન છે. તેઓ કોઈ પ્રતિનિધિ અહીંયા હાજર હોય તો આવે. ત્યારબાદ રંજન કૃપા ગ્રુપ સુરેશભાઈ ગઢિયા જેઓ રાજકોટના વતની છે અને એમનું મંદિર નવનિર્માણમાં યોગદાન છે. જે કોઈ નામ એનાઉન્સ થાય અહીંયાથી તેઓ હાજર હોય તો એમના પ્રતિનિધિ પણ હાજર હોય તો અહીંયા સ્ટેજ પર આવી જાય. રંજન કૃપા ગ્રુપ સુરેશભાઈ ગઢિયા, હું શ્રી નાનુભાઈ દેવડિયાને વિનંતી કરું કે એમનું સન્માન કરશે.
ત્યારબાદ નીતિનચંદ્ર મોહનલાલ ચાવડા તેઓનું પણ યોગદાન મંદિર નવનિર્માણમાં રહેલું છે. એમના કોઈ પ્રતિનિધિ અહીંયા સ્ટેજ હોય તો સ્ટેજ પર ઉપસ્થિત થાય. ત્યારબાદ શ્રી દેવસીભાઈ ડાયાભાઈ જેઠવા એમનું પણ યોગદાન મંદિર નવનિર્માણમાં રહેલું છે. એમના કોઈ પ્રતિનિધિ હાજર હોય તો સ્ટેજ પર ઉપસ્થિત થાય. ત્યારબાદ મુકેશભાઈ ધનજીભાઈ ગોહેલ જેઓ શ્રીબાઈ ધામ મંદિર નવનિર્માણ બાંધકામ સમિતિના અધ્યક્ષ છે અને એમનું પણ ખૂબ જ યોગદાન મંદિર નવનિર્માણ કાર્યમાં રહેલું છે. હું શ્રી પરસોત્તમ બાપા લાડવાને વિનંતી કરી કે એમનું સન્માન કરશે. શ્રી વલ્લભભાઈ ભરડવા ને હું વિનંતી કરીશ કે તેઓ રમેશ ચંદ્ર હીરાચંદભાઈ ગોહિલ એમને સન્માનિત કરે. સ્વર્ગસ્થ દિનેશભાઈ ટપુભાઈ ગોહેલ હસ્તે અમૃતબેન ટપુભાઈ ગોહેલ રાજકોટ એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. 2,51,111 રૂપિયાનું આર્થિક અનુદાન એમના દ્વારા પ્રાપ્ત થયેલું હોય. સ્વર્ગવાસી દિનેશભાઈ ટપુભાઈ ગોહેલ હસ્તે અમૃતબેન ટપુભાઈ ગોહેલ એમને અથવા એમના પ્રતિનિધિ જો કોઈ હાજર હોય તો એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી રામજીભાઈ દામજીભાઈ જાદવ મુંબઈ. શ્રી રામજીભાઈ દામજીભાઈ જાદવ મુંબઈથી હાજર થયેલા હોય એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન એમના દ્વારા પ્રાપ્ત થયેલું હોય એમને સન્માનિત કરવાના હોય. શ્રી રામજીભાઈ દામજીભાઈ જાદવ મુંબઈથી માં શ્રીબાઈ માના ધામની અંદર હાજર થયેલા હોય એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. શ્રી ભીખુભાઈ કિશનભાઈ કોરિયા શ્રી ભીખુભાઈ કિશનભાઈ કોરિયા શ્રી ભીખુભાઈ કિશનભાઈ કોરિયા એમનું પણ 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન હોય. વડોદરાથી તેઓ અત્રે આ પટાંગણમાં જો હાજર થયા હોય તો એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. ત્યારબાદ નાથાભાઈ ખીમજીભાઈ માવદિયા એમનું પણ 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન હોય. રાજકોટથી તેઓ પણ જો અત્રે હાજર હોય તો એમને મંચ પર ઉપસ્થિત થવા માટે નિમંત્રિત કરીશ. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ પરગણા ટ્રસ્ટ તાલાલા ગીર એમનું પણ 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન હોય. એમના કોઈ પ્રતિનિધિ જો હાજર હોય તો એમને મંચ પર ઉપસ્થિત થવા માટે નિમંત્રિત કરીશ. ત્યારબાદ સ્વર્ગવાસી જેરામભાઈ દેવશીભાઈ ટાંક હસ્તે રામીબેન જેરામભાઈ ટાંક મુંબઈ તેઓ શ્રી અથવા તેમના પ્રતિનિધિ શ્રી હાજર હોય તો એમને પણ વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. 2,51,000 રૂપિયાનું એમનું આર્થિક અનુદાન હોય. ત્યારબાદ હસમુખભાઈ લક્ષ્મણભાઈ દેવડિયા હસ્તે હંસાબેન હસમુખભાઈ દેવડિયા
એમનું પણ 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન હોય એમને પણ મંચ પર ઉપસ્થિત બનવા માટે હું નિમંત્રિત કરીશ. ત્યારબાદ ગંગા સ્વરૂપ સંતોકબેન અરશીભાઈ પાણખાણિયા યુકે એમના તરફથી પણ 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. ત્યારબાદ સ્વર્ગવાસી પરબતભાઈ દેવસીભાઈ દેવડિયા હસ્તે રમાબેન પરબતભાઈ દેવડિયા, જગદીશભાઈ, મનસુખભાઈ તેમજ મુકેશભાઈ સંસ્થાના પ્રમુખશ્રી એમના તરફથી પણ રૂપિયા 2,51,000નું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય સન્માન ગ્રહણ કરવા માટે મુકેશભાઈ તથા એમના પરિવારને વિનંતી કરીશ. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારકા એમના તરફથી રૂપિયા 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય એના કોઈ પ્રતિનિધિ અત્રે હાજર હોય તો એમને પણ વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. અત્રે જે કોઈ નામ અહીંયાથી મેં જાહેર કરેલા છે, અમે જે કંઈ જાહેર કરેલા છે એમાંથી કોઈ પણ વ્યક્તિ સુધી એમની અમારો ક્યાં તો અવાજ ક્યાં તો એમના સુધી આ સમાચાર આ વાત ન પહોંચી હોય કે એમનું નામ મંચ ઉપરથી જાહેર કરવામાં આવેલું છે તો એમના સુધી આ મેસેજ પહોંચતો કરે, આ વાત પહોંચતી કરે અને શક્ય હોય તો અત્યારે અહીંયા મંચ પર ઉપસ્થિત બને અને સન્માન પોતાનું ગ્રહણ કરે એવી એમનાથી અમે અપેક્ષા રાખીએ છીએ. દરેક સમાજના શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ એમને સન્માનિત કરવા એ અમારી ફરજ બનતી હોય છે, આપણા સૌની ફરજ હોય, પણ કેટલીક મર્યાદાઓ પણ વ્યક્તિગત મર્યાદાઓ હોય. એનું એક ઉદાહરણ કે 50,000થી લઈ અને 99,999 રૂપિયાની જે નામાવલી મેં વાંચી સંભળાવી એ કુલ મળીને દાતા 186 નામ. હવે આપણે વિચાર કરીએ કે એક દાતા આવે એમને આપણે સન્માનિત કરીએ, એ મંચથી નીચે ઉતરે, બીજા દાતાને ત્યારબાદ બોલાવીએ. આવી રીતે જો એક એક દાતા માટે આપણે એક એક મિનિટ માત્ર ગણીએ તો પણ 186 મિનિટ થાય, એટલે કુલ મળીને 3.25 કલાકનો સમય જોઈએ. એ સમયની મર્યાદા તેમજ વ્યક્તિગત મર્યાદા હોવાને કારણે અને એ એક એક મિનિટ જે અહીંયા સન્માન થતું હોય એ દરમિયાન જે શબ્દો અહીંયાથી બોલવા પડે એમાં પણ આ ગળાની પણ મર્યાદા હોય અને એટલાને માટે પ્રત્યેક નામાવલી બને એટલી ઝડપથી અમે વાંચી ગયા છીએ અને એમાં કદાચ ક્યાંય ચૂક રહી ગઈ હોય, ક્યાંય કોઈ કદાચ ખામી રહી ગઈ હોય, ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે તમામ દાતાશ્રીઓને અમે દિલથી માફી માંગીએ છીએ, ક્ષમા યાચીએ છીએ. કદાચિત ક્યાંય કોઈ ખામી પણ રહી જવા પામતી હોય તો અમારું ધ્યાન દોરશો કે જેથી કરી આ ખામીને અમે સુધારી શકીએ. અન્યથા આપનું નામ આવી ગયું હોય, આપણે ખબર જ હોય કે 50,000થી 99,999માં આપણું ડોનેશન, આપણું દાન કેટલું છે, તો તમારું નામ આવી જ ગયું હોય. જો નામ આવી ગયું હોય એ નક્કી જ છે તો આપ અત્રે ગમે ત્યારે આવી આપણા સન્માનનો સ્વીકાર કરી શકો છો. એ જ પ્રમાણે 2,51,000ના દાતાશ્રીઓમાં પણ કેટલાક દાતાશ્રીઓ ઉપસ્થિત નથી બન્યા, એમના સુધી આ મેસેજ પહોંચે, સમાચાર પહોંચે તો એમને પણ વિનંતી કે તેઓ મંચ પર આવી પોતાનું નામ અમને જણાવી અને પોતાનું સન્માન ગ્રહણ કરે. સુગંધદેવી હરિનારાયણ બાજા પ્રજાપત તેઓ શ્રી તરફથી 1,11,111 રૂપિયાનું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું છે. એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બની અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. સુગંધદેવી હરિનારાયણ પ્રજાપતિ એમના ધર્મપત્ની શ્રી શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ પરગણા ટ્રસ્ટ તાલાળા ગીર એના પૂર્વ પ્રમુખ શ્રી ગોકળભાઈ ડાભી પ્રતિનિધિ તરીકે હાજર હોય એમને શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ પરગણા ટ્રસ્ટ તાલાળા વતી એમને આપણે સન્માનિત કરીએ છીએ. રાજકોટ મંડળ એમને સન્માનિત કરી રહ્યા હોય પૂર્વ પ્રમુખ શ્રી આ સંસ્થાના એવા ગોકળભાઈ ડાભી એમને રાજકોટ સમાજના વડીલો મુરબ્બીઓ એ સન્માનિત કરવા જઈ રહ્યા છે. રાજકોટ સમાજના
તમામ વડીલશ્રીઓ ગોકળભાઈ ડાભી આ સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રી એમને સન્માનિત કરી રહ્યા હોય આપણે સૌ તાળીઓના નાદથી એમને વધાવીશું. બોલો શ્રીબાઈ માત કી. શ્રી સોરઠા પ્રજાપતિ જ્ઞાતિ પરગણા ટ્રસ્ટ તાલાળા ગીર એના પ્રમુખ શ્રી જીતુભાઈ દેવડિયા અત્રે ઉપસ્થિત બન્યા હોય એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. અર્જનભાઈ ચાવડા એમને હું વિનંતી કરીશ કે તેઓ જીતુભાઈને સન્માનિત કરે. શ્રી સુરેશભાઈ રવજીભાઈ બલસોડ પોરબંદર એમના તરફથી 1,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય. ગઈકાલે નામાવલીની અંદર એમનું નામ જાહેર કરેલું જ હતું. મેં જેમ પહેલાં જાહેરાત કરી એમ રૂપિયા 1 લાખથી 2,51,000 સુધીના દાતાશ્રીઓના નામ એમના સન્માનની યાદી ગઈકાલે આપણે જાહેર કરેલી, પણ ગઈકાલે હાજર ન હોય અને હાજર થયેલા હોય આજે તો એમને આપણે સન્માનિત કરીએ એવા શ્રી સુરેશભાઈ રવજીભાઈ બલસોડ રૂપિયા 1,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન એમના તરફથી જાહેર કરેલું હોય એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. અને મોહનભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ સુરેશભાઈ રવજીભાઈ બલસોડ એમને સન્માનિત કરે. કિશોરભાઈ ધોકિયા યુકેથી એમના પ્રતિનિધિ એવા ત્રિભુવનભાઈ કોરિયા પણ ઉપસ્થિત બન્યા હોય. કિશોરભાઈ ધોકિયા વતી સન્માન ગ્રહણ કરવા માટે હું એમને વિનંતી કરીશ. શ્રી ત્રિભુવનભાઈ કોરિયા પોરબંદરથી ઉપસ્થિત બન્યા હોય. સંજયભાઈ દેવડિયા શ્રી ત્રિભુવનભાઈ કોરિયાને સન્માનિત કરશે. સાથે મુકેશભાઈ કોરિયા પણ ઉપસ્થિત બન્યા હોય. થઈ ગયો. સંજયભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે તેઓ મુકેશભાઈ કોરિયાને સન્માનિત કરશે. રામીબેન હાજર થઈ ગયા. જરાભાઈ દેશી બેઠા. લઈ લો ખોલો. સ્વર્ગવાસી જયરામભાઈ દેવસીભાઈ ટાંક હસ્તે ગંગા સ્વરૂપ રામીબેન જયરાભાઈ ટાંક કલ્યાણ મુંબઈથી ઉપસ્થિત બન્યા હોય. રૂપિયા 2,51,000નું એમનું આર્થિક અનુદાન હોય. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અરવિંદભાઈ ચાવડાને. સ્વર્ગવાસી જયરામભાઈ દેવસીભાઈ ટાંક હસ્તે ગંગા સ્વરૂપ રામીબેન જયરામભાઈ ટાંક કલ્યાણ મુંબઈથી ઉપસ્થિત બન્યા હોય એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અરવિંદભાઈ ચાવડાને. રૂપિયા 2,51,000નું આર્થિક અનુદાન એમના દ્વારા પ્રાપ્ત થયેલું છે. એમના રામીબેનના પ્રતિનિધિ સુરેશભાઈ લાડ અત્રે ઉપસ્થિત બન્યા હોય, હાજર થયા હોય. અરવિંદભાઈ ચાવડા સુરેશભાઈ લાડને સન્માનિત કરશે. પ્રસાદી ગ્રહણ કરવાને હજે વાર છે. જમવા
જવાને માટે, ભોજન ગ્રહણ કરવાને માટે, પ્રસાદી ગ્રહણ કરવાને માટે હજે તૈયારી ત્યાં નથી થઈ ભોજનશાળામાં. માટે તમામ બહેનો, ભાઈઓ, વડીલો, મિત્રો, બાળકો, આપને વિનંતી કે આપ ભોજનશાળા તરફ અત્યારે પ્રયાણ નહીં કરતા. અહીંયાથી અમે અહીંયા જાહેરાત કરીએ ત્યારબાદ જ ભોજનશાળા તરફ પ્રયાણ કરજો. ત્યાં વ્યવસ્થા હજે કરવાની બાકી છે. અલા 7 વાગ્યાને ભૂખ લાગી ગઈ છે, હજે 7 જ વાગ્યા છે. તો જાહેરાત કરીએ ત્યારબાદ જ ભોજનશાળા તરફ તમામ માતાઓ, બહેનો, વડીલો, આપણે વિનંતી કે ભોજનશાળા તરફ જાહેરાત કર્યા બાદ પ્રયાણ કરજો. ત્યાં કેટલાક બહેનો તેમજ ભાઈઓ ભોજનશાળામાં પહોંચ્યા હોય એમને વિનંતી કે આ શમિયાણાની અંદર ફરી પાછું પોતાનું સ્થાન ગ્રહણ કરે. રામજીભાઈ દામજીભાઈ જાદવ મુંબઈથી ઉપસ્થિત બન્યા હોય, 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન હોય, એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ આ સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી ગોકળભાઈ ડાભીને કે તેઓ રામજીભાઈ દામજીભાઈ જાદવને સન્માનિત કરે. રામજીભાઈ દામજીભાઈ જાદવ 2,51,000 રૂપિયાનું આર્થિક અનુદાન એમના તરફથી હોય, સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી ગોકળ બાબા ડાભી એમને સન્માનિત કરશે. લલિતાબેન નારણભાઈ સરવૈયા એમને સન્માનિત કરશે. મોંઘીબેન મોહનભાઈ પરમાર એમને સન્માનિત કરશે. ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે જણાવવાનું થાય કે શ્રી લુણાઈ માતાજી ચેરિટેબલ એમના તરફથી રૂપિયા 21,000નું આર્થિક અનુદાન જાહેર થયું. અને અત્રે આ કાર્યક્રમની અંદર, આ મહોત્સવની અંદર એ લુણાઈ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા. મહોત્સવ એમણે માણ્યો અને ફરી એક વખત 1,000 નાથી એમને વધાવીએ. શ્રી રામભાઈ જાદવ, હિરજીભાઈ જગતિયા તેમજ ભીખુભાઈ દેવાભાઈ જગતિયા, આમ કુલ મળીને રૂપિયા 1,22,000નું આર્થિક અનુદાન શ્રી લુણાઈ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાને પ્રાપ્ત થયેલું હોય. તમામ ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અન્ય એક ખુશી ભેટની પ્રાપ્તિ થઈ હોય એવા ધરમસિંહ પ્રેમજી ભાઈ લાડવા વડોદરાથી હસ્તે તરુણાબેન રિટેન અને હાર્દિક રૂપિયા 11,000 આ આર્થિક અનુદાન એમની ખુશી ભેટ, આ માહોલ, આ ઉત્સવ જોઈને રૂપિયા 11,000 અત્યારે જ એમના દ્વારા પ્રાપ્ત થયેલા હોય. ખૂબ ખૂબ આભાર. શ્રી બિપિનભાઈ કુકડિયા એમનું પણ આર્થિક અનુદાન રૂપિયા 1,51,000નું હોય. ગઈકાલે એમનું નામ જાહેર કરેલું હોય પણ તેઓ હાજર નહીં હતા, માટે આજે તેઓ ઉપસ્થિત બન્યા હોય. શ્રી બિપિનભાઈ કુકડિયા એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી બિપિનભાઈ કુકડિયા મંચ પર ઉપસ્થિત બનશે. રણછોડભાઈ માંડળભાઈ સવનિયા એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. સંજયભાઈ દેવડિયાને. હજે પણ જે કોઈ દાતાશ્રીઓની નામાવલી આજે અત્રે અને ગઈકાલે પણ જાહેર કરેલી હોય એમને સન્માનિત કરવાને માટે એમને અહીંયાથી અમે આમંત્રણ પાઠવ્યું હોય મંચ પર ઉપસ્થિત બનવાને માટે, પણ તેઓ ગેરહાજર રહ્યા હોય અને એમને ખ્યાલ ન આવ્યો હોય તો રૂપિયા 50,000થી લઈ અને રૂપિયા 2,51,000 સુધીના દાતાશ્રીઓ જે કોઈ અત્રે ઉપસ્થિત હોય એમને વિનંતી કે તેઓ મંચ પર આવે, ઉપસ્થિત બને, પોતાનું નામ અમને આપે અને અમે જેથી કરીને એમને સન્માનિત કરી શકીએ.
કોઈ પણ દાતાશ્રી બાકી રહી જતા હોય તો અમારું ધ્યાન બિલકુલ દોરશો, કારણ કે વ્યક્તિગત પ્રત્યેક સમાજના વ્યક્તિને ઓળખવું એ કદાચિત દરેકને માટે અશક્ય જેવું ગણી શકાય. અને એટલાને માટે આપનું નામ જાહેર થયું હોય એની આપને ખબર ન હોય, પણ આપે દાન કેટલું આપેલું છે એની તો આપને ખબર હોય જ. માટે 50,000 રૂપિયાથી લઈ 2,51,000 રૂપિયા સુધીના જે કોઈ દાતાશ્રીઓ જેમનું સન્માન થવાનું બાકી હોય એને એમનું અહીંયાથી અમે નામ જાહેર કર્યું હોય, પરંતુ એમ છતાં તેઓ અહીંયા ગેરહાજર હોવાને કારણે એમને ખબર ના પડી હોય, ખબર ના રહી હોય, તો અત્રે પણ તેઓને વિનંતી કે તેઓ અત્રે સ્ટેજ ઉપર મંચ પર ઉપસ્થિત બને, પોતાનું નામ અમને આપે, જેથી કરી અમે એમને સન્માનિત કરી શકીએ. થોડી વાર પછી અહીંયાથી હું જાહેરાત કરું ત્યારબાદ જ આપણે સૌ પ્રસાદી ગ્રહણ કરવા માટે ત્યાં ભોજનશાળાની અંદર જઈશું. પણ એ પહેલાં આજની તારીખે અત્રે સન્માન વિધિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન ગ્રહણ કરી લઈએ, પ્રસાદી ગ્રહણ કરી લઈએ, ત્યારબાદ રાત્રે કાન ગોપીનો કાર્યક્રમ અહીંયા રજૂ કરવામાં આવશે, જેનો આપણે સૌ ભક્તિભાવથી આનંદથી મોજથી આનંદ કરીશું અને માણીશું. મિત્રો, કાનનું નામ આવે, કાનુડાનું નામ આવે ત્યારે કેવું પડે કે સમગ્ર બ્રહ્માંડની અંદર જો કોઈએ એમ કહ્યું હોય કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મા છું, હું જ પરમ બ્રહ્મ છું, હું જ ભગવાન છું, હું જ ઈશ્વર છું, એવું કહેનાર જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ એક જ એવા થઈ ગયા કે જેમણે પોતે કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે સર્વસ્વ હું જ છું. એ કાનુડાને માટે જ્યારે ભગવાનને માટે ભગવાન સમક્ષ આપણે પ્રાર્થના કરીએ, વિનવણી કરીએ, કંઈ માંગણી કરીએ, ત્યારે અન્ય કોઈ બાબત નહીં માંગતા એનો એક દાખલો નાનકડો હું આપણી સમક્ષ મૂકવા ઈચ્છીશ કે મહાભારતનો યુદ્ધના ભણકારા વાગી ચૂક્યા હતા. કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતનું યુદ્ધ નક્કી હતું. કૃષ્ણ ભગવાન પોતે એવી જાહેરાત કરી ચૂક્યા હતા, પોતાના મનની વાત કરી ચૂક્યા હતા કે યુદ્ધની અંદર હું પોતે સશસ્ત્ર લડાઈ નહીં લડું, હું લડીશ નહીં. પણ એમ છતાંય હું અને મારી અક્ષોહિણી સેના આ બે મારી પાસે છે, એમાંથી જે કોઈ પક્ષને જે જોઈએ એ હું આપવા માટે તૈયાર છું. પ્રસંગ ખૂબ ટૂંકો છે પણ જાણવા અને માણવા જેવો છે, જીવનમાં એ મૂકવા જેવો હોય માટે આપણી સમક્ષ બતાવી રહ્યો છું. શ્રી કૃષ્ણ ભગવાન શયન ખંડમાં પોતે આરામ કરતા હોય છે. સર્વપ્રથમ અર્જુન અને દુર્યોધન ત્યાં પહોંચે છે. અર્જુન ભગવાનના શ્રી ચરણો પાસે પોતાનું સ્થાન લે છે, જ્યારે દુર્યોધન ભગવાનના માથા પાસે પોતાનું સ્થાન લે છે. એ એટલા માટે કે ભગવાનની આંખ ખુલે તો દુર્યોધન પહેલા દેખાય એમને, અને દુર્યોધન એમની માંગણી મૂકે અને અક્ષોહિણી સેનાની માંગણી પોતે કરી લે. પણ અર્જુન ચરણ પાસે બેસે છે અને એવા સંજોગોમાં ભગવાનની આંખ ખુલે અને એમને સામે અર્જુન ચરણ પાસે બેઠેલા છે એ પહેલા દેખાય છે, દુર્યોધન પછી દેખાય છે. માટે અર્જુનને કહે છે કે માંગો, તમારે જે જોઈએ આ બેમાંથી હું તમને આપીશ, પણ હું લડીશ નહીં. ત્યારે અર્જુને, દુર્યોધન ગભરાય છે કે આ ક્યાંક સેના માંગી ન લે, પણ અર્જુને ભગવાનને માંગ્યા કે મને આપ જોઈએ છે, મારે સેના નથી જોઈતી. ત્યારે દુર્યોધન ખુશ થતા થતા સેના લઈને જતા રહે છે. પણ કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનના નિજ મંદિરમાં, માતાજીના મંદિરમાં જ્યારે જઈએ ત્યારે અન્ય કોઈ બાબત માંગવાને બદલે ભગવાનને માતાજીના શ્રીજી ચરણોમાં આપણે પ્રાર્થના કરી એટલું જ માંગીએ કે હે માતાજી, હે મારી મા, હે ભગવાન, મારા જીવનમાં તમે મારા હૃદયની અંદર બિરાજમાન થાવ અને જો મારી કુમતિ હોય તો એને સુમતિમાં આપ તબદીલ કરો અને મારા દ્વારા સમાજના શ્રેષ્ઠ કાર્યો થતા રહે. મને અન્ય કોઈ વસ્તુની જરૂરિયાત નથી. જ્યારે તમે જ મારી સાથે હોય તો દુનિયાની તમામ ચીજ વસ્તુઓ મારી સાથે છે. આ પ્રકારની પ્રાર્થના આપણે સદાયને માટે સતત ભગવાનના શરણોમાં કરતા રહીશું. સન્માનની પ્રક્રિયા આગળ ધપાવીએ.